નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે અને પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં વહેતી આ નર્મદા નદીના દર્શન કરવા માટે જ પરિક્રમા સાથે કરી અને ભક્તો ધન્યતા અનુભવે છે। પરિક્રમા માટે કુલ 7,14,000 લોકોએ નોંધણી કરાવી છે। નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે। તંત્ર અને સેવાભાવી સંગઠનો પણ પરિક્રમામાં આવતા લોકોને સેવા ઉપલબ્ધ કરાવે છે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ પરિક્રમા કરવા માટે ભક્તોની સંખ્યા ઓછી નથી। જેમાં મહારાષ્ટ્રના નાસિકથી પરિક્રમા કરવા માટે આવેલા સાયકલ સવારોએ સ્વચ્છ નર્મદા, નિર્મલ નર્મદા, વૃક્ષો વાવો જેવા બેનરો સાથે જનજાગૃતિનો સંદેશો પણ આપ્યો। आज उत्तर वाहिनी नर्मदा परिक्रमा के लिए हम सब साइकिलिस्ट ग्रुप आए हैं और यहाँ आके बहुत अच्छा लग रहा है कि यहाँ का जो प्रशासन है बहुत ही स्वच्छता और व्यवस्था इतनी अच्छी की है कि हम अपने आप चलते रहे हैं। और हम ये संदेश लेके जा रहे हैं कि जो नर्मदा मैया है उसको स्वच्छ रखना ये सबकी जिम्मेदारी है। तो अपना अगर जल ही तो जीवन है, हम सबको पता है, तो अपने जीवन को अगर बचाना है, अपनी नर्मदा मैया को स्वच्छ रखना ये सबकी जिम्मेदारी।